દુઃખ હર, દર્દ હર, કષ્ટ હર, જીવનનો કંકાસ હર. હર હર મહાદેવ હર. શિવ ભક્તો, ઘણા લોકોના જીવનમાં એમ કહેવાય કે ખૂબ ભય હોય છે. ભયથી જીવન જીવતા હોય છે. ડગલે ને પગલે તેને ભય સતાવતો હોય છે કે મને આમ થઈ જશે, મારા જીવનમાં આ કષ્ટી આવશે, મારા જીવનમાં પેલી કષ્ટી આવશે. આવું ઘણા લોકોના જીવનમાં હોય છે. શિવ ભક્તો, જ્યારે આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરીએ છીએ, શિવલિંગની પૂજા કરીએ છીએ, ત્યારે એમ કહેવાય છે, શાસ્ત્ર એમ કહે છે, શિવ મહાપુરાણ એમ કહે છે કે તે ભક્તોના જીવનમાં ભય રહેતો જ નથી. જ્યારે એમ કે પરમ શિવ ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન મહાદેવ જ્યારે બેસી જાય છે ને, ત્યારે જીવનમાં ભય રહેતો નથી. તે એમ કહેવાય નિર્ભય થઈને જીવન જીવે છે. હા, કોઈને હેરાન નથી કરતા, પણ પોતે પણ મનથી પીડાતા નથી. જે લોકો ભગવાન શિવજીનું આરાધન કરે છે, પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગની પૂજા કરતા હોય, નિત્ય મહાદેવના નામ લેતા હોય, સંધ્યાનું ટાણું થાય, શિવ શક્તિનું સ્મરણ કરતા હોય, તેના જીવનમાં ક્યારેય ભય હોતો જ નથી. કારણ કે મહાકાલ ભગવાન મહાદેવનું ભૈરવ સ્વરૂપ, મહાકાલ સ્વરૂપ સદાય તેની રક્ષા કરતો હોય છે, શિવ ભક્તોની રક્ષા કરતો હોય છે. એટલે ક્યારેય પણ જીવનમાં ભય નહીં રાખવાનો. જો આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોય ને, તો ક્યારેય જીવનમાં ભય નહીં રાખવાનો. ડગલે ને પગલે આપણે ગમે ત્યાં જઈએ, ત્યાં ભગવાન ભોળાનાથ, ભગવાન ભૈરવ, મહાકાલ આપણી રક્ષા કરતા જ હોય છે. ઘણા લોકોના જીવનમાં સંકટ બહુ આવે છે, ડગલે ને પગલે દુઃખી થતા હોય છે. ભક્તો, આનું કારણ શું હોય છે? આનું કારણ હોય છે જીવનમાં ભક્તિ નથી હોતી. જ્યારે આપણા જીવનમાં ભક્તિ આવી જાય ને, ત્યારે એમ કહે કે દરેક સંકટો ઓટોમેટિક નાશ થવા માંડે છે. એટલે હંમેશા આપણે આપણું જીવન ભક્તિમય રાખવું. અને એમાં પણ જો શિવ ભક્તિ રૂપી આપણું જીવન હોય, તો 100% આપણું કલ્યાણ થવાનું જ છે. આપણી આજુબાજુમાં, આપણા સગા વહાલામાં, આપણા કુટુંબ પરિવારમાં સર્વ લોકોને આપણે કહેવું જોઈએ, શિવલિંગની પૂજા કર, રુદ્રાક્ષની માળા ધારણ કર, કપાળે એમ કહેવાય કે ત્રિપુંડ કર, તિલક કર, ભસ્મની બિંદી કર. 100% તારું કલ્યાણ થશે. તારા જીવનમાં અહિત થતું અટકી જશે. અને શિવ ભક્તો, 100% હું તમને કહું છું કે જે માનવ, જે ભગવાન ભોળાનાથનું નિત્ય પૂજન કરતો હોય, કપાળે ભસ્મ, ગળામાં રુદ્રાક્ષ અને મુખમાં શિવ નામ હોય ને, તેનું 100% કલ્યાણ થાય જ છે. તેની રક્ષા સ્વયં ભગવાન મહાદેવ મહાકાલ કરે છે. એટલે હંમેશા આપણે શિવમય જીવન રાખવું જોઈએ, ભગવાન મહાદેવમય જીવન રાખવું જોઈએ, તો સદાય આપણું કલ્યાણ થતું રહે. જ્યારે આપણે આપણા જીવનમાં જય મહાકાલ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદ ગુંજાવીએ છીએ, તો મહાકાલ આપણી 100% રક્ષા કરતા જ હોય છે. જે લોકોને જીવનમાં ભય સતાવતો હોય ને, તેને આ વસ્તુ ખાસ કરવી. પ્રભાતે અને સંધ્યા સમયે જય મહાકાલ નામનું રટણ કરવું. શિવ ભક્તો, તમે થોડાક દિવસ આ કાર્ય કરી જોજો. પ્રભાતે વહેલા ઉઠી જય મહાકાલનું 5 મિનિટ 10 મિનિટ તેનું સ્મરણ કરી લેવું. નિત્ય એમ કે પ્રભાતે વહેલા ઉઠી નાહી ધોઈ શિવલિંગની પૂજા કરી અને જય મહાકાલ આવું મનમાં ને મનમાં સ્મરણ કરવું. તેવી જ રીતે સંધ્યાનું ટાણું થાય ત્યારે પણ જય મહાકાલનું સ્મરણ કરવું. 100% તમે નિર્ભય બની જશો. 100% તમને એમ કહેવાય કે ભયથી મુક્તિ થઈ જશે. કોઈ પણ કાર્યમાં તમે એમ કહો કે ડરશો નહીં. આવું તમારું જીવન થઈ જશે. એટલે આ કાર્ય જે લોકોને ભય સતાવતો હોય, તેને આ કાર્ય કરી લેવું. પ્રભાતે અને સંધ્યા સમયે જય મહાકાલનું સ્મરણ કરવું. મહાકાલ તેની 100% રક્ષા કરશે. તેના માનસમાં સુધારો લાવશે. જે પણ એમ કહેવાય ડરીને જિંદગી જીવતા હોય, જે પણ ભક્તો એમ કે મનથી પીડાતા હોય, માનસમાં તેને પીડા હોય કે હું દુઃખી થવાનો છું, મને આમ થઈ જશે, મને તેમ થઈ જશે, આવા લોકો હોય છે ને, તેને ભગવાન મહાદેવના મહાકાલ સ્વરૂપનું ભજન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. 100% તેનું કલ્યાણ થઈ જાય અને તેના જીવનમાંથી ભય નામનો એમ કહેવાય કે શબ્દ જ દૂર થઈ જાય છે. ખાસ કરીને સુંદર એક આ નાનો વિડીયો હતો, જે ખૂબ જ્ઞાનમય હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય મહાકાલ લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.